જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો, તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો જોઈ લો, આપણે નવી વાડીની અંદર આજે લગભગ આ ઘઉંની અંદર 5મું પાણી પાઈ નાખ્યું ચાલુ છે. અને મિત્રો હજી આવડા નાના ઘઉં કીધી પાકી રહે, કેટલા પાણી પાવા તો પાણી પાવાના ઝાઝા રહે મિત્રો. આમાં લગભગ આપણે ઓછામાં ઓછા 10 થી 11 પાણી પાવા જોઈશે, તારે ગમ પાકે એવું લાગે. કારણ કે 5 પાણી પાયા તો 5 પાણીની અંદર બીજી વાડી છે તો એ ઘઉં આપણા નીકળી ગયા. અને આમાં હજી 5 પાણી પાયા, હજી કંઈ લાગતું જ નહીં એવું. મોટા થાય, કેટલા મોટા થવાના કંઈ ખબર નહીં, પણ આપણું તો નાના કરી દે એમ લાગે. કારણ કે મિત્રો એટલા પાણા છે ને, પથ્થરવાળી જમીન ઠકવાડી દે આને નાકા વાળવામાં. સવારથી સાંજ સુધી નાકા વાળે ને એટલે લેહ ઠેહ થઈ જાય મિત્રો. તો આવું છે આપણે નજારો આ વાડીની અંદર. અને આમાં આપણને બહુ થોડીક એમ 1-2 દિવસ તકલીફ રહે, પછી તો કમ્પ્લીટ થઈ જાય. પાણી પૂરું થાય ને એટલે પછી વાંધો નહીં આવે. જ્યાં સુધી પાણી નહીં પૂરું થાય ને ત્યાં સુધી તો તકલીફ રહે. કારણ કે નકરા પાણામાં નાકું વાળવાનું આપણે એક પણ આમાં થોડું લાગે છે. આ નકરા પાણા એટલે આપણી ભાષાની અંદર કહીએ ને તો પથ્થરવાળા નાકા વાળવાના ભાઈ. બંકાના ડંકા વાગે આ એવું છે. આ સાંજ સુધી પાવડો રાખે ને એટલે લે થઈ જાય. હાથ દુખી ગયો ના આજે નહીં, આ તો વાળું જ છે કાયમ, પણ મોઢું હાથ દુખે. શું કરવાનું કે થોડોક વારો દેવડાવ, વારો રાંધવાનું ખા હું નિરાતલી 5-6 નાકા વળાવ. હે એટલે બાકી બરોબર બંકાના ડંકા વાગે એમ છે આજે સવારથી. ના કેમ ને, કારણ કે સવારથી આપણે ગમની રોટલી ખાધી ને, પણ એવું લાગતું ને કે ગમની રોટલી ખાધી હોય. મકાઈનો રોટલો ભાવે આપણને, બાકી આ ગમની રોટલી જરી ગયા. આ પથ્થરમાં કંઈ એવું નહીં લાગતું. તો વાંધો નહીં, તુવેર છૂટી હે તો ફટફટ જઈને રાંધવાનું કરતું. વહેલા હા રંધાઈ જાય ને તો ખવાય નહીં. હે મોડું શું ખાવાનું, અંધારામાં શું ખાય. ભૂખ એટલે બરોબર નહીં લાગી જેવું લાગે. નાકા મૈદરિયા ને ભૂખ કાંઠા નાકા લાગે. કાંઠા એટલે પાણીમાં નાકા વાળા, આ બધા પથ્થરમાં નાકા વાળવાના. કીધી પથ્થર વીણા રે ને સારા નાકા વળે. ગમ પાકી જાય એટલે કંઈ નહીં, પણ સાલું આવીને આવી વાડી ફટકાય તો મરી જવાય. હા, માલ તો સારો જ થાય, બધી સારો થાય, પણ આપણે સારા થઈ જઈએ. નળ શું થાય, પણ પછી પેટમાં દુખે જાણે ગૂંટા જેવું લાગે. પેટ ભરાય એવું લાગે. હા, બાકી નાકા વાળીને ખબર પડે ને, કંઈ થોડી ખબર પડે. જે નાકા વાળીને ખબર પડે. તો મિત્ર આવા છે, જો આવા નાકા હવે તમે વિચાર કરો. આવા નાકા એટલે પાણી આવે ને કાપડ ખેરો તુરી રહ્યો. આ તમે જો આટલા પાણા છે આમાં પાવડો કેવી રીતના મારવું એ કંટાળો લેવડાવે, બીજું કંઈ નહીં. બાકી તો આપણે રામો ધણી જે કરીએ સાચું. પાકે તો પાકશે, પાકવાનું તો ફિક્સ જ છે. પણ આવું છે આપણો નજારો. એટલે હમણાં મિત્રો થોડોક બ્લોગ ઓછા આવે, કારણ કે આમાં આપણે વધારે મથવાનું રહે ને. આમાં બીજા લગભગ 4-5મા દિવસે પાણી વાળી દેવું પડે.
આ પથ્થરવાળી જમીન ને તૈયારીમાં સુકાઈ જાય. એટલે થોડાક હમણાં બ્લોગ ઓછા આવશે. જેમ જેમ ટાઈમ મળશે એમાં આવશે, પણ બ્લોગ ઓછા આવશે. કારણ કે ખેતી કરતા જવાનું અને ટાઈમ મળે ને તો પાછો બ્લોગ બનાવવાનો અને પાછું એને રિપીટ કરવાનું, સાંજે કમ્પ્લીટ કરવાનું અને કાલે સવારે પાછું અપલોડ કરવાનું. આવો એટલે રાતે 1-2 વાગી જાય વિડીયો બનાવવાની અંદર. આવો સમય રહે મિત્રો આ યુટ્યુબનો. તો આ ખેતીની સાથે સાથે આપણે બધું જ કામ કરવાનું છે. યુટ્યુબનું કામ પણ કરવાનું છે અને ખેતી પણ કરવાની છે. તો વિડીયો મારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી અને રામ રામ.